વાત કરીએ સુરતની તો સુરતમાં પાંડેસરા પોલીસને ગાંજાનો જથ્થો ઝડપ્યો છે કે જ્યાં પોલીસને બાતમી મળી હતી કે પ્રેમનગર ઝુંપડપટ્ટીમાં રહેતો રાની વાઘમારે નામની મહિલા ગાંજાનો જથ્થો લાવી પોતાના ઘરેથી તેનું છૂટક વેચાણ કરી રહી છે। ત્યારે બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી 40 વર્ષીય રાની ભીમસેન વાઘમારેને ઝડપી પાડી હતી। ત્યારે પોલીસે તેની પાસેથી 2 લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। तथा सेक्टर श्री डामोर साहेब तथा डीसीपी श्री जोन 4 तथा एसीपी एच डिविजन साहेब मार्गदर्शन सूचना मुजब પાંડેસરા પોલ્યુશન ટીम નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટાફને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝુંપડપટ્ટી છે ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે। તે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ હુદડ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની બાતમી હતી ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતા ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજો મળી આવેલ છે, જેની કિંમત 2,01,520 થાય છે। તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે